ગામના છેડે એક જૂનું બસ સ્ટેન્ડ હતું. ત્યાં દર સાંજે સીતાબેન આવીને બેસી રહેતી. હાથમાં એક જૂનો થેલો, આંખોમાં વર્ષોથી થંભેલો ઇંતજાર. એમનો દીકરો રાહુલ 5 વર્ષ પહેલાં શહેરમાં ગયો હતો નોકરી માટે. જતા વેળાએ કહ્યું હતું, માં, દિવાળી સુધી આવી જઈશ. દિવાળી ગઈ, પછી હોળી, પછી વર્ષો. શરૂઆતમાં ફોન આવતા, માં, કામ વધારે છે. પછી ફોન ઓછા થયા અને એક દિવસ બંધ. ગામના લોકો કહેતા, હવે કેમ આવશે? શહેરવાળા પાછા ન આવે. પણ માં હસીને કહેતી, મારો દીકરો એવો નથી. દર સાંજે બસ આવે, લોકો ઉતરે, સીતાબેન ઊભી થાય, આંખો દોડે. પણ દર વખતે બસ ખાલી. એક દિવસ ભારે વરસાદમાં પણ તે આવી. કોઈએ કહ્યું, માં, આજે તો ના આવો? એ બોલી, આજે દિલ કહે છે કે આવશે. બસ આવી. એક યુવાન ઉતર્યો. દાઢી વધી ગઈ હતી, ચહેરો થાકેલો, પણ એ અવાજ, માં. સીતાબેનના પગ ધ્રુજી ગયા. થેલો જમીન પર પડ્યો. આંખોમાં વર્ષોનો સંચિત આંસુ એકસાથે વહેવા લાગ્યા. રાહુલ ઘૂંટણીએ બેઠો. માફ કરજે માં, હું હારી ગયો હતો. પાછો આવવાની હિંમત નહોતી. સીતાબેને માથું ફેરવી દીધું. રાહુલનું હૃદય તૂટી ગયું. પછી માં બોલી, હારી ગયો એટલે દીકરો ન રહ્યો? એણે ગળે લગાવી લીધો. વરસાદ વધુ તેજ થયો. પણ બસ સ્ટેન્ડ પર એક મા અને દીકરાની આંખોમાં આનંદની ધૂપ ફેલાઈ ગઈ હતી.